લાખીણું મોતી ઈરાન. એક જુવાન હતો, એનું નામ રુસ્તમ. ઘરનો સુખી એટલે કમાવીની એને કોઈ ચિંતા નહોતી. આખો દિવસ મિત્રો દોસ્તારોને ભેગા કરી ટોલ ટપ્પા કરે ને આનંદ કરે. જુવાન દીકરો કમાય કરે નહીં અને રૂપિયા ઉડાવે એ બાપને પસંદ પડે નહીં. પણ એકનો એક દીકરો એટલે બાપ મોઢે કશું બોલે નહીં, પણ મનમાં મનમાં બળ્યા કરે. એક દિવસ એનાથી રહેવાય નહીં. એણે દીકરાને બોલાવી કહ્યું, બેટા, આ મોતી જોયું? લાખ રૂપિયાનું છે. રુસ્તમે બેપરવાહીથી કહ્યું, એવા તો આપણા ઘરમાં ઘણા છે. બાપે કહ્યું, છે જ, પણ એની કિંમત લાખ રૂપિયાની કેમ છે એ તું જાણે? રુસ્તમે કહ્યું, એમાં શું જાણવાનું છે? મોતીની કિંમત લાખ રૂપિયા છે, કારણ કે એ લાખ રૂપિયાનું છે. પણ એ લાખ રૂપિયાનું કેમ છે? માટે છે. બાપે કહ્યું, એમ નથી. જો આ મોતી દરિયામાં જ રહ્યું હોત તો એના ઘૂરમાં એટલે કે છીપમાં જ રહ્યું હોત તો એની કિંમત લાખ તો શું કોડીએ નહીં નહોતી. ઘર મેલી વતન મેલી એ બહાર આવ્યું, દેશાવર આવ્યું, ત્યારે એની કિંમત લાખ રૂપિયાની થઈ છે. રુસ્તમ મૂંગો સાંભળી રહ્યો. પિતા શું કહેવા માંગે છે તે હજી એના સમજમાં આવ્યું નહોતું. પિતાએ આગળ ચલાવ્યું, તું આ મોતી જેવો છે દીકરા. બાપને મન દીકરો લાખેણું મોતી જ છે. દરેક જુવાન માણસ લાખેણું મોતી છે. એનું ઘર એની છીપ છે, એનું વતન એનો સમુદ્ર છે. મોતીની પેઠે એ જો છીપને છીપમાં એટલે કે ઘરમાં ને ઘરમાં રહે, છીપની પેઠે જો સમુદ્રમાં ને સમુદ્રમાં જ રહે એટલે કે વતનમાં જ છુપાઈ રહે, સાહસ કરી બહાર નીકળે નહીં તો એની કિંમત કોડીની. માટે માણસે પોતાની કિંમત કરવા દેશાવર ખેડવો જોઈએ. રુસ્તમે કહ્યું, જરૂર ન હોય તોય? પિતાએ કહ્યું, જરૂર ન હોય તોય. પણ જરૂર કેમ નથી? પોતાની ખરેખર કિંમત છે કે નહીં એ તો માણસે જાણવું જોઈએ ને. નહીં તો પછી ઉકરડામાં પડેલા પથ્થરા ને માણસમાં ફેરશો. પહેલું તો માણસે જાણવું જોઈએ કે પોતે કંઈક છે, પોતાની પાસે કંઈક છે. આ કંઈક એટલે માણસનું વ્યક્તિત્વ. એ માણસમાં હોય છે, જાનવરમાં નથી હોતું. માણસ કોઈ ભેંસોનું ટોળું નથી. એક માણસ એક જણ પોતાપણું ધરાવે છે, પણ એ બહાર દેખાવું જોઈએ. પોતાની પાસે દાગીનો છે એ દેખાડવા માણસ દાગીનો પહેરે છે, તેમ પોતાની પાસે કંઈક છે, કંઈક વ્યક્તિત્વ છે, કળા છે, કારીગરી છે, શક્તિ છે, બુદ્ધિ છે, તે બતાવવા માણસે તેનો પરચો દેખાડવો જોઈએ. ધૂપ અંગારા પર પડે ત્યારે ખબર પડે કે ધૂપ છે. ચંદન ઓરેશિયા પર ઘસાય ત્યારે ખબર પડે કે તે ચંદન છે. તેમ માણસ સંકટની સામે જૂજે અને વિઘ્નો સામે વહે પડકારે ત્યારે ખબર પડે કે એ માણસ છે. હજી રુસ્તમે દલીલ કરી, પડકારવાની જરૂર ન હોય તોય પડકાર કરવો, પણ પાણા મારા પર એવું કરવાની કઈ જરૂર? બાપે કહ્યું, એટલે કે જેની પાસે બાપની મૂડી છે, બાપનો ધીકતો ધંધો છે, તે શું કરવા સામે ચાહીને, તે શું કરવા દુઃખની તાવણીએ ચડે, એમ તારું કહેવું છે ને? પણ શ્રીમંતનો દીકરો કે રાજાનો દીકરો એ માણસની ખરી ઓળખાણ નથી. એ તો એને ઓઢેલા ડગલાની ઓળખાણ થઈ. ડગલો કઈ માણસ નથી. માણસનું વ્યક્તિત્વ એ માણસ છે. ચંદન ને લાકડું કહીને ઓળખાવીએ એ ચંદનને ગમે ખરું? તેવી રીતે માણસે ઓઢેલા ડગલાને માણસ કહીએ તો માણસને ગમે ખરું? ન જ ગમે. રુસ્તમ થી બોલાઈ ગયું, તો ભાઈ તારું ચંદન પણ દેખાડ. પિતાએ હળવેકથી ટકોર કરી. આ ટકોર રુસ્તમના હૈયા સોસર ઉતરી ગઈ. એ જ વખતે એણે પરદેશ ખેડવાનો નિર્ધાર કર્યો. ત્યારે બાપે કહ્યું, પરદેશમાં હુંડી નહીં ચાલે ભાઈ. એટલે રુસ્તમે પૂછ્યું, એટલે એમ કે શ્રીમંત પુત્ર હોવાનો એકમાત્ર દાવો તું પરદેશમાં જઈ કીર્તિ રળી ખાવા માંગતો હશે તો તું નિરાશ થશે. ઉલટું, એથી તારા સ્વમાન પર ઘાવિષ્વ થવાનો સંભવ છે. કારણ કે સિમતાઈની હુંડી બહુ તો શ્રીમંતના ગામમાં જ ચાલે છે. પ્રવાસીઓએ તો એવી હુંડી લઈને પ્રવાસે જવું જોઈએ જે દેશ પરદેશમાં ચાલે. રુસ્તમે પૂછ્યું, એવી હુંડી કઈ છે? એવી હુંડી વિદ્યાની છે, કળા કારીગરીની છે. જ્યાં રાજા નથી પૂજાતો ત્યાં વિદ્યાવાળો અને કલાવાળો પૂજાય છે. શ્રીમંતની હુંડી શ્રીમંતના ગામમાં, રાજાની હુંડી રાજાના રાજ્યમાં, પણ વિદ્વાન અને કલાકારની હુંડી તો ચોખ્ખણ ધરતી પર બધે. વિદ્યા કળા તો યક્ષના ખજાનાની ચાવી છે. લોકો ધર્મગ્રંથમાં નિશાની તરીકે કાગડાનું પીછું નથી મૂકતા, મોરનું પીછું મૂકે છે. વિદ્યા કલા એવું મોરનું પીછું છે કે રાજા એના રાજ્ય બહાર જશે તો ભૂખે મરશે, પણ કળાવાન ભૂખે નહીં મરે, દુઃખે નહીં પામે. રુસ્તમે કહ્યું, તો શું ભૂખે ન મરવા માટે વિદ્યા કળા છે? બાપે કહ્યું, ના, ભૂખે
ન મરવા માટે નહીં પણ જીવવા માટે. દુઃખને મરણને માણસ ખાળી શકતો નથી, પણ વિદ્યા કલા વગરનો માણસ દુઃખ અને મરણનો માર્યો મરે છે. જ્યારે વિદ્યા વાળો દુઃખ અને મરણનો માર્યો મરતો નથી પણ જીવે છે. હાથી કે સિંહની સાથે બાજવા વાળો દુઃખની સામે બાજતા ઘેઘે ફે થઈ જાય છે, પણ વિદ્યા કલા વાળો પૂરી સ્વસ્થતાથી એની સામે ઝઝુમે છે અને જીતે છે. હું એમ જીતીશ, રુસ્તમ બોલી ઉઠ્યો. હું એ જોવા જીવું છું, એ જોઈશ ત્યારે મારા આનંદનો અને સુખનો પાર ન રહે, બાપે કહ્યું. બીજા દિવસથી જુવાન રુસ્તમે ગુરુને ઘેર જવા માંડ્યું અને જુદી જુદી જાતની વિદ્યાઓ એક ચિત્તે શીખવા માંડી. કેવળ ધર્મશાસ્ત્ર નહીં પણ સંગીત, ચિત્રકળા શીખ્યો. સાથે શરીરને કેળવવા અખાડાની તાલીમ પણ લેવા માંડી. આવી રીતે ઠીક વિદ્યા કળા સંપાદન કર્યા પછી એ પ્રવાસ નીકળ્યો. સાથે એક કાણી કોડી પણ એને રાખી નહીં. મોટું ગામ હોય ત્યાં 2-4 દિવસ મુકામ કરી કાઢે અને પોતાના વિદ્યા કળાના જોરે પોતાનો પેટ ગુજારો કરે. જ્યાં મુકામ કરે ત્યાં અનેક માણસો મળે, વેપારીઓ મળે, શેઠ સાહુકાર મળે, વિદ્વાનો મળે, કારીગરો મળે અને એમ નવી નવી ઓળખાણો કરતો જાય. ઘાંચી મોચી માળી નહીં મળે અને ઢોલી પખાલી રાવળિયા નહીં મળે. કોઈ પૂછે તો કહે દુનિયા જોવા નીકળી છું. આમ ફરતો ફરતો એક નદી કિનારે આવી પહોંચ્યો. નદીનો પ્રવાહ એવો જોરદાર હતો કે મોટા મોટા પથ્થર એકબીજાની સાથે ભટકાતા તણાએ જતા હતા ને એ તો વિકટ અવાજથી દૂરથી સંભળાતો હતો. કિનારા પર હોડી તૈયાર હતી અને લોકો પોતપોતાનો સરસામાન લઈ ત્યાં બેસતા હતા. રુસ્તમ એમાં બેસવા ગયો ત્યારે હોડીવાળાએ કહ્યું, પૈસા લાવો. તે વખતે રુસ્તમની પાસે એકેય પૈસો નહોતો. તેણે કહ્યું, ભાઈ હું પ્રવાસી છું, પૈસા રાખતો નથી. આ સાંભળી હોડીવાળાએ કહ્યું, હું પૈસા લઉં છું અને રાખું પણ છું. આમ કહીને એ હસ્યો. રુસ્તમે કહ્યું, પાસે પૈસા નહીં રાખવા એવું મારું વ્રત છે. હોડીવાળાએ કહ્યું, એટલે પૈસા વગર ચીજ લેવી એવું તમારું વ્રત લાગે છે? મારું વ્રત એથી ઉલટું છે. હું પૈસા વગર કશું લેવા દેવામાં માનતો નથી. આમ કહી એણે હોડી હંકારી મૂકી. રુસ્તમ કિનારા પર જ રહી ગયો. હોડી થોડેક ગઈ એટલામાં રુસ્તમને સી ખબર સૂજી આવ્યું કે એણે જોરથી બૂમ પાડી. હોડીવાળાએ, હે હોડીવાળા, તારી હોડીમાં મને લઈ જાય તો હું તને ભાડામાં આ જૂતા ઉતારી આપું. હોડીવાળાએ એ શબ્દો સાંભળ્યા. એને થયું કે આ સોદો ખોટો નહીં, એટલે એણે હોડી પાછી વાળી. હોડી કિનારે આવી એટલે હોડીવાળો કૂદીને જમીન પર આવ્યો. રુસ્તમે એને પોતાના જૂતા આપ્યા. હોડીવાળાને હવે મસ્કરી સૂજી. તેણે કહ્યું, કાં તમે તો પૈસા વગર ચીજ લેવાનું વ્રત લીધું હતું ને, હવે કેવા ઠેકાણે આવ્યા? માટે હવે ડાહ્યા થઈને લોકોને ઠગવાના આવા ધંધા છોડો. હોડીવાળાએ પોતાને ઠગ કહ્યો. એ રુસ્તમથી સહન થયું નહીં. એણે એકદમ કૂદીને એક હાથે હોડીવાળાની દાઢી પકડી, એને ખેંચીને નીચે પાડ્યો અને જોર જોરથી ઢીવવા માંડ્યો. કહે, તારી દાઢીનો એક તાતનો જીવતો છે ત્યાં લગી હું તને નહીં છોડું. હોડીવાળાએ ચીસાચીસ કરી મૂકી. એ સાંભળીને એનો એક હાથે હોડીમાં નીચે ઉતરી આવ્યો સાથી. રુસ્તમ અસલ કુસ્તીબાજ હતો. એમાં 4 ને એ પહોંચી વળ્યો હતો. એણે હોડીવાળાની દાઢી ન છોડી. બીજી બાજુ હોડીમાં બેઠેલા પ્રવેશીઓ ગભરાયા કે હોડીવાળાને કાંઈ થઈ તો આપણી હોડીનું શું? બેકાબુ હોડી પાણીના વહેણમાં તણાઈ જવાની. એટલે એણે બૂમાબૂમ કરી મૂકી. હોડીવાળાની વતી, અમે તમારી માફી માંગીએ છીએ ભાઈ, તું એને છોડ. હવે હોડીવાળાએ પણ કહ્યું કે હું તારી માફી માંગુ છું, મને છોડ. હું તારી પાસે ભાડું નહીં માંગુ. રુસ્તમે કહ્યું, ભાડામાં આ જૂતા તો મેં તને દીધા છે, એ હવે તારા છે. આમ સમાધાન થયું એટલે રુસ્તમ હોડીમાં આવીને બેઠો. હવે આ આખા પ્રસંગનો એ મનમાં વિચાર કરવા લાગ્યો. કરગરવા કામ થયું નહીં, વિદ્યા અને વિનયથી કામ થયું નહીં, પણ મુક્કાબાજી ચમત્કાર સર્જી ગઈ. જોર જોયું એટલે એ વગર પૈસે નદી પાર કરવા તૈયાર થયો. બાહુબળનો આ મહિમા છે, આ વિદ્યા જ છે. મારા બાવડાના બળે હું ધારું તો અડધી દુનિયા જીતી લો. આમ રુસ્તમ હવે વિજયની ખુમારીના વિચારોમાં ડૂલ થઈ ગયો. હોડીમાં બેઠેલા બધા હવે એની જોડે વિનયથી અને નમ્રતાથી નરમાસથી વર્તા હતા. હોડીવાળો આખો વખત હવે જી કરતો હતો. કહે, આવો બહાદુર માણસ મેં કદી જોયો નથી. આવા વીર પુરુષને હું 1 વાર નહીં પણ 7 વાર મારી હોડીમાં મફત લઈ જાઉં. મારી હોડીનું ને મારું એમાં માન છે. આવું બધું સાંભળી રુસ્તમ મનમાં ફૂલાયો. કહે, વાહ રે વાહ, મેં કેવી વિદ્યા દેખાડી, કેવો ચમત્કાર દેખાડ્યો. આનું નામ મર્દ વિદ્યા. ઘેર પાછો ફરું ત્યારે બાપાને આ વાત કહેવા જેવી ખરી.
હોડી ધીરે ધીરે આગળ વધતી હતી. ત્યાં નદીની વચમાં એક ખડક હતો. ખડક ઉપર ઊંચો થંભ ઊભો કરેલો હતો. હોડીવાળાએ નદીમાં હોડી ચલાવતા કોઈ વાર એવા થાકી જતા કે તેઓ આ ખડકના થાંભલા સાથે હોડી બાંધી થોડો વખત અહીં આરામ કરતા. એ પછી હોડીને આગળ લેતા. અહીં વહેણ પણ ઘણું જોરમાં હતું ને હોડીવાળાએ કહ્યું, હોડીને આ થાંભલા જોડે બાંધી થોડો વખત આપણે અહીં આરામ કરીશું. છે કોઈ વીર પુરુષ આમાં મને મદદ કરે એવો? આમ કહી એણે રુસ્તમની સામે જોયું. અત્યાર સુધી હોડીવાળો રુસ્તમની સાથે ખૂબ જ વિનય વિવેકથી વર્ત્યો હતો. વળી વાત વાતમાં એ સલામ ભરતો હતો. તેથી હોડીવાળાની આ વિનંતી સાંભળી રુસ્તમને તાન ચડી ગયું. તેણે કહ્યું, બોલો, શી મદદ કરવાની છે? હોડીવાળાએ કહ્યું, આ દોરડું લઈ પેલા થાંભલા આગળ પહોંચી જવાનું છે ને દોરડું ત્યાં બાંધી દેવાનું છે. રુસ્તમે કહ્યું, કાંઈ અઘરું નથી. હોડીવાળાએ કહ્યું, નથી જ. હા, અમારા જેવા માટે અઘરું ખરું, પણ આપને તો એ રમત છે. આમ કહી એણે દોરડાનો એક છેડો હોડીના કડામાં બાંધી બીજો છેડો રુસ્તમના હાથમાં આપ્યો. રુસ્તમ કૂદીને ખડક પર પડ્યો અને દોરડું લઈ થાંભલા તરફ આગળ વધ્યો. થાંભલા પર ચડી દોરડાનો ગાળો થાંભલા પર નાખવાનો હતો, જેથી હોડી ત્યાં ખેંચાઈ રહે ને નદીના પ્રવાહમાં તણાઈ જાય નહીં. એટલો વખત હોડીવાળાને જરી આરામ મળે. થાંભલા પર પહોંચી રુસ્તમ દોરડાનો ગાળો થાંભલામાં નાખવા જતો હતો. ત્યાં એટલામાં હોડીવાળાએ ઓચિંતાનો એક જબરદસ્ત આંચકો મારી દોરડું એના હાથમાંથી ખેંચી લીધું ને એકદમ હોડી હંકારી દીધી. રુસ્તમ થાંભલા પર જ રહી ગયો. એણે બૂમ પાડી, અરે હોડીવાળા, તું આ શું કરે છે? હોડી હાંકતા હાંકતા હોડીવાળાએ કહ્યું, મારી દાઢીનો એક એક વાળ હજી દુખે છે. હું એ ભૂલ્યો નથી. રુસ્તમે કહ્યું, અરે પણ મેં તને ભાડું આપ્યું છે. ત્યાં તો હોડીવાળાએ જોરથી ઘા કરી રુસ્તમના જૂતા એના તરફ ફેંક્યા. લે આ તારા જૂતા. જૂતા ખડકની સાથે અથડાઈ પાણીમાં પડ્યા અને તણાઈ ગયા. રુસ્તમ આ અણધાર્યા સંકટથી પાગલ જેવો બની ગયો. તેણે ઘણી બૂમો પાડી પણ કોઈએ સાંભળી નહીં. ઉલટું હોડીમાંથી જોરથી હસવાનો અવાજ એના કાને આવ્યો. તોફાની પ્રવાહવાળી નદી વચમાં સાંકડા ખડક ઉપર રુસ્તમ એકલો ઊભો હતો. થોડી વારે તે સ્વસ્થ થયો ત્યારે એણે અનુભવીઓના વચન યાદ આવ્યા. બીજાની છાતીમાં તીર માર્યા પછી તમારી છાતીનું નિશાન નહીં લેવાય એવું માનતા નહીં. તીર ખેંચી કાઢ્યા પછી પણ એના ઘાયની વેદના તો ઊભી જ રહે છે. તમે સામાનો ગઢ તોડવા પથ્થરો ફેંકશો તો તમારા પર પણ ગઢમાંથી પથ્થરો ફેંકવાનો જ છે, એની ખાતરી રાખજો. રુસ્તમને ખડક ઉપર એકલો મૂકીને હોડીવાળો હોડી હંકારી ગયો. રુસ્તમે ઘણી બૂમો પાડી પણ કોઈએ સાંભળી નહીં. જવાબમાં રુસ્તમને હોડીમાંથી માત્ર હાસ્ય સંભળાયું. તે સમજી ગયો કે હોડીવાળાએ વેર લીધું છે. મેં એની દાઢી પકડી ખેંચી તો એણે મારો જાન ખેંચવાનો આ કિમ્યો કર્યો. રાત પડવા આવી. ખડક ઉપર માંડ બેસાય એટલી જગા હતી. ત્યાં સુવાનું તો બને જ કેમ કરીને. સુવાનું કરે તો ઊંઘમાં ગબડીને પાણીના પ્રવાહમાં જઈ પડે. અને નદીનો પ્રવાહ એટલો ભયાનક હતો કે એમાં પડવાનો વિચાર કરાય તેવું નહોતું. આવી વખતે પેલો થાંભલો એનો સહારો બની ગયો. એને અઢીને એના ટેકે બેઠા બેઠા જ એને આખી રાત એને પૂરી કરી. બીજો આખો દિવસ એમ જ ગયો. બીજી રાત પણ ગઈ, પણ પડી જવાની બીકે થાંભલો હાથ વીટીને એક કોકડું વળી બેસી રહ્યો. આમ ને આમ તો ભૂખે ને થાકે મરી જવું છે તો સારું લડીને ન મરવું. હજી પગમાં જોર છે ત્યાં લગી લડવું એ ફાવશે. આવો વિચાર કરી ત્રીજા દિવસે સવારે એણે ખડક પરથી નદીમાં ઝંપલાવ્યું. નદીનું વહેણ એવું ભયંકર હતું કે ઉસ્તાદ તારાઓ પણ માર ખાઈ જાય. પણ રુસ્તમે જોઈ લીધું કે બીવું પાલવે તેમ નથી, એટલે થાક્યો પાક્યો છતાં એ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતો હતો. એક આખો દિવસ એને આખી રાત એ પ્રવાહમાં તણાતો રહ્યો. અચાનક તણાતા લાકડાને એને સહારો મળી ગયો. એની મદદથી એ મધ્ય પ્રવાહની પકડમાંથી છૂટી કિનારા તરફના પ્રવાહમાં આવ્યો હતો. છેવટે બીજે દિવસે અધમોહ જેવી હાલતમાં કોઈ અજાણી ધરતી પર ફેંકાઈ આવ્યો. બહુ વારે એ ભાનમાં આવ્યો અને એને ખબર હતી કે ફરી પાછો જો હું બેભાન થયો
તો હવે હું જાગવાનો નથી. એટલે મહાપ્રયત્ને તેણે જાત પર કાબુ મેળવ્યો અને ઘસડાતો કિનારા પરની ઝાડી તરફ ગયો. ત્યારે તેણે જે હાથ લાગ્યા તે પાંદડા કાચાને કાચા ચાવી ખાધા. પોતે જીવતો છે એવું પોતાને ભાન કરાવવાના વાસ્તે ખાવાની કઈક ક્રિયા થઈ શકી. એટલે એને લાગ્યું કે હું જીવતો છું ને હું કંઈક કરી શકું છું. હવે એનામાં તાકાત આવી. ધીરે ધીરે કંદમૂળ ખાતો આગળ વધ્યો. જતા જતા રણ આવ્યું. રણના કિનારે એક કુઈ હતી. કુઈ આગળ લોકોનું મોટું ટોળું હતું. એક માણસ પૈસા લઈ માણસોને પાણી પાતો હતો. તરસે રુસ્તમનો જીવ જતો હતો એટલે એ ટોળામાં ઘૂસ્યો, પણ એની પાસે પૈસો નહોતો એટલે કોઈ એને પાણી આપ્યું નહીં. પાણીમાં પણ કોઈ ના પાડશે એવું એને કદી ધારેલું નહીં. પૈસા વગર એક વાર આપદા આવી પડી ત્યારે ગુસ્સો કરી એને ઉલટો વધારે હેરાન થયો. તેમ છતાં તરસની પીડામાં અત્યારે તે ભાન ભૂલ્યો અને ફરી ગુસ્સો કરી બેઠો. એ ભૂલી ગયો કે મધુર વાણીથી હાથી પણ વશ થાય છે. માથું વાળનારી તલવાર સુવાળા રેશમને કાપી શકતી નથી. માટે માણસે રેશમ જેવા સુવાળા થવું, મધુર અને મુલાયમ થવું, આવું બધું સમજતો હતો. છતાં તરસની પીડામાં ભાન ભૂલી ગયો. એણે પાણીનું બર્તન છીનવી લેવા ત્રાપ મારી. બસ થઈ રહ્યું. લોકો બધા એની પર તૂટી પડ્યા. આ વખતે એની પહેલવાની ચાલી નહીં અને કુસ્તીના દાવ શીખ્યો હતો. પણ એથી શું, એનું બાહુબળ અપાર હતું. પણ તેથી શું, મચ્છરા હાથીને હરાવે છે, કીડીઓ સાપને તાણે છે, કોણ નથી જાણતું. તુચ્છ કહી કોઈની અવગણના કરવામાં સલામતી નથી. એ હવે રુસ્તમને સમજાવ્યું. એટલામાં શાહ સૌદાગરનો એક કાફલો ત્યાં આવી પહોંચ્યો. રુસ્તમે એ કાફલામાં જોડાઈ ગયો. કાફલાની પાછળ તેને આગળ કૂચ કરી. જતા જતા વિકરાળ વન આવ્યું. આ વનમાં લૂંટારાઓનો ભારે ત્રાસ હતો. કાફલાનો શાહ સૌદાગર એ સાંભળી ગભરાયો. હવે શું થશે તેની એને ચિંતા થતી હતી. ત્યારે રુસ્તમે આગળ આવી કહ્યું, ફિકર ન કરો, હું તમારું રક્ષણ કરીશ. સોદાગરે કહ્યું, તું અમારું રક્ષણ કરશે? કેવી રીતે કરશે? તારી પાસે નથી હથિયાર કે નથી માણસો? રુસ્તમે કહ્યું, તો કહો જોઈએ, હથિયારો તમારી પાસે છે, માણસો તમારી પાસે છે, છતાં કેમ ડરો છો? સોદાગરે કહ્યું, અમારામાં હામ નથી. રુસ્તમે કહ્યું, બસ ત્યારે એ હામ મારામાં છે. તમે મને હથિયાર આપો, થોડા માણસો આપો, પછી હામ અને હૈયું મારી પાસે છે. હવે સોદાગરમાં હિંમત આવી. એણે રુસ્તમને પોતાની પાસે રાખી લીધો. પોતાની જોડે જ તેને મુકામ આપ્યો. એને માટે ખાવા પીવાનો તેણે સરસ બંદોબસ્ત કર્યો. ઘણા દિવસથી રુસ્તમ ધરાઈને ખાવા મળ્યું નહોતું. એટલે પહેલાના કેટલા દિવસ તો એ ભૂખ્યો રહ્યો હતો. એટલે આજે શાહ સૌદાગરે જ્યારે એના સારું ભોજનનો પ્રબંધ કર્યો ત્યારે એ એકદમ ભોજન પર તૂટી પડ્યો. એણે ખૂબ ખાધું. ખાઈને લાંબો થઈને પડ્યો એ ઊંઘી ગયો. સાવ અજાણ્યા માણસને શાહ સૌદાગરે આવી રીતે પોતાનો સાથીદાર કર્યો. એ કેટલાક માણસોને ગમ્યું નહોતું. તેમાં એક એનો મુનિમ હતો. એ ખૂબ ઈર્ષ્યાળુ સ્વભાવનો હતો. એણે શાહ સૌદાગરને કહ્યું, આ માણસને તમે ઓળખતા નથી ને એને તમે આટલો બધો વિશ્વાસ કેમ કરો છો? એ શું કામ લાગવાનો છે? સોદાગરે કહ્યું, એણે આપણા કાફલાના રક્ષણની જવાબદારી લીધી છે. મુનિમે કહ્યું, બદલામાં શું આપવાનું? આપવાનું કઈ નહીં. એ કહે છે, હું પૈસા માટે કામ કરતો નથી. આ સાંભળી મુનિમ જોરથી હસ્યો. કહે, શું એ સાધુ છે? ના, એ સાધુ નથી. તો નક્કી અસાધુ છે. હું તો કહું છું કે લાખ ગાંવ દૂરના ગ્રહોનો વિશ્વાસ કરવો, પણ પડખે ઉભેલા અજાણ્યા કુલશીલ વાળાનો વિશ્વાસ કરવો નહીં. શાહ સોદાગર સાંભળી રહ્યો. મુનિમે આગળ ચલાવ્યું. પેલા ધોબીની વાત ભૂલી ગયા. એની પાસે પૈસો થયો એટલે એને બીક લાગી કે હું ઘરમાં એકલો રહું છું. તે કોઈ વાર કોઈ ચોર મારા ઘરમાં ઘૂસી મને મારીને મારું ધન પડાવી લે છે. આ બીકમાં તે રાતે ઊંઘ ન આવે એટલે એણે પોતાના એક ઓળખીતાને પોતાની સાથે ઘરમાં રાખ્યો. હવે એને ચોરની બીક રહી નહીં. એ આરામથી ઊંઘવા લાગ્યો. થોડા દિવસ પછી પહેલા સાથીદારને ખબર પડી કે આની પાસે ઘણું બધું ધન છે. એટલે એક રાતે એનું ધન ચોરી ભાગી ગયો. સવારે ધોબી જાગી જુએ તો ધન ગુમ. એને પોક મૂકી રડવા માંડ્યું. ત્યારે એના પાડોશી આવીને કહ્યું કે અલ્યા કેમ રડે છે? ત્યારે ધોબી કહે, મારું ધન ચોરાઈ ગયું. લોકો કહ્યું કે તે તો ધન સાચવવા ગોઠિયો રાખ્યો હતો ને? ધોબીએ માથું કૂટ્યું. એને કહ્યું, એ ગોઠિયો જ ગઠિયો નીકળ્યો, એ જ મને લૂંટી ગયો. આ વાત કહીએ ને મુનિમે કહ્યું, સાપથી તમે ચેતતા રહી શકો છો, કારણ કે એનો સ્વભાવ કરડવાનો છે એ તમે જાણો છો. પણ મિત્રના વેશે જે દુશ્મનના તમારા પેટમાં પેસીને તમારા
પેટમાં પેશીને પગ પોળા કરે છે એને તમે પહોંચી શકતા નથી. આપણે અત્યારે મહાભયાનક વનના સીમાડે છીએ, અહીં લૂંટારાઓનો ભારે ત્રાસ છે એમ બધા કહે છે, તો આ માણસ એ લૂંટારાઓનો જ ભેરું નહીં હોય એની શી ખાતરી? આવી રીતે પ્રવાસીઓએ વિશ્વાસમાં લઈ એ જ એમને લૂંટવતા હોય એવું ન બને? મને તો એવું જ લાગે છે, કારણ કે હમણાં જ આપણને એ આવી મળ્યો છે, પરંતુ એ ક્યારનોય આપણી પાછળ પાછળ આવતો હતો. એટલે આમાં એની કઈ મતલબ હોવો જોઈએ. મતલબ જાણીને મતલબ આપણને લૂંટવાની બીજી શી હોઈ શકે? જુઓ અત્યારે એ કેવો ઊંઘે છે. આવડા મોટા કાફલાના રક્ષણનો ભાર એના માથે હોય ત્યારે એને ઊંઘ આવે ખરી? એટલે મને ખાતરી છે કે એ લૂંટારાઓનો મળત્યો છે. મુનિમની વાત સોદાગરને સાચી લાગી, એવી સાચી કે રુસ્તમને ત્યાં જ ઊંઘતો મિલી. એણે ત્યાંથી ડેરા તંબુ ઉઠાવ્યા અને વનમાં પ્રવેશને બદલે એણે બીજો લાંબો ચક્રાવાનો રસ્તો લીધો. રુસ્તમે આજે ઘણા દિવસની ઊંઘ કાઢી. એ જાગ્યો ત્યારે માથા પર સૂરજ તપતો હતો. એણે ચારે તરફ નજર કરી તો ક્યાંય કોઈ મળે નહીં. એ સમજી ગયો કે કાફલો મને મૂકીને ચાલી ગયો. સોદાગર એવા એકવાર મારો વિશ્વાસ કરતા કરી ગયો, પણ પછી તેને પસ્તાવો થયો છે કે આવા રખડુનો મેં ક્યાં વિશ્વાસ કર્યો, એટલે એ મને મૂકીને જતો રહ્યો. વિચાર કરતા કરતા એને લાગ્યું કે આમાં શાહ સોદાગરનો વાંક નથી, મારો વાંક છે. મેં એને મારા બાહુબળે જીતવાનો પ્રયત્ન કર્યો તો એમાં હું હારી ગયો, કારણ કે કેવળ બાહુબળ એ જ માણસની પૂરી ઓળખાણ નથી, અને અધૂરી ઓળખાણ અને કોણ કોનો વિશ્વાસ કરે? ભેંસ એટલે એના એકલા શિંગડા નહીં, દૂધ પણ ખરું. એકલા શિંગડા જોઈ કોઈ ભેંસ પાળે નહીં. આવો વિચાર આવતા એના માથા પરનો દુઃખનો ભાર ઓછો થઈ ગયો. તે બોલ્યો, મારા પિતાના એ મને જે દુનિયા જોવા મોકલ્યો છે એ દુનિયા એ આ દુનિયા. આ વિચાર એકાએક હસી પડ્યો. બરાબર એ વખતે એક ઘોડેસવાર ત્યાં આવી ઉભો. એ પ્રદેશના રાજાનો કુંવર હતો. એને ખબર મળી કે આ વનમાં લૂંટારાઓનો અડ્ડો છે અને તેઓ જતા આવતા માણસોને તથા સોદાગરોને લૂંટે છે. તેથી એ લૂંટારાઓને ઝેર કરવા પોતાના માણસોને લઈ નીકળી પડ્યો હતો, પણ વનમાં ફરતા ફરતા માણસોથી છૂટો પડી ગયો હતો. રુસ્તમને આવા વનની સીમમાં એકલો ઉભેલો જોઈને હસતો જોઈને રાજકુંવરને નવાઈ લાગી. એને હસવાનું કારણ પૂછ્યું. રુસ્તમે કહ્યું, દુનિયાના રંગ ઢંગ જોઈ હસું છું. રાજકુંવરે કહ્યું, એવા શા રંગ ઢંગ જોયા તમે દુનિયાના? રુસ્તમે કહ્યું, જોયું કે અહીં મફતમાં કશું મળતું નથી. રાજકુંવરે કહ્યું, બીજું શું જોયું? રુસ્તમે કહ્યું, બીજું એ જોયું કે ગુસ્સો જીત્યા વગર કશું જીતાતું નથી. રાજકુંવરને વાતમાં રસ પડ્યો. તેણે કહ્યું, ત્રીજું શું જોયું? રુસ્તમે કહ્યું, ત્રીજું એ જોયું કે બીજાની છાતીને તીરનું નિશાન બનાવવા જતા આપણી છાતી પણ તીરનું નિશાન બને છે. રાજકુંવરે કહ્યું, ચોથું શું જોયું? રુસ્તમે કહ્યું, ચોથું એ જોયું કે દુઃખ વખતે પણ માણસે પોતે જીવતો છે પોતાને ખાતરી આપવી પડે છે, એટલે કે સ્વસ્થ રહેવું પડે છે. રાજકુંવરે કહ્યું, બસ આટલું? વિશેષ કંઈ જોયું? રુસ્તમે કહ્યું, પાંચમું એ જોયું કે માથું વાટનારી તલવાર સુવાળા રેશમને કાપી શકતી નથી, એટલે કે મધુર વાણીથી હાથી વશ થાય છે. રાજકુંવર કહ્યું, બસ આટલું? વિશેષ કંઈ જોયું? રુસ્તમે કહ્યું, છઠ્ઠું એ જોયું કે અધૂરી ઓળખાણે કોઈ કોઈના પર વિશ્વાસ રાખે નહીં. ભેંસ એટલે એના એકલા શિંગડા નહીં, દૂધ પણ ખરું. રાજકુંવરે કહ્યું, બસ આટલું? વિશેષ કંઈ જોયું? રુસ્તમે કહ્યું, સાતમું એ જોયું કે ખતરો નહીં તો સાહસ નહીં, સાહસ નહીં તો વિજય નહીં, અને વિજય નહીં તો લક્ષ્મી નહીં, અને યશ પણ નહીં. આ સાંભળી રાજકુંવરે ખુશ થઈ રુસ્તમનો ખભો થાબડ્યો અને કહ્યું કે તો થા તૈયાર. રુસ્તમે કહ્યું, તૈયાર જ છું, તમે હુકમ કરો. એટલી વાર પછી રાજકુંવર અને રુસ્તમે ઘોર જંગલમાં પ્રવેશ કર્યો અને લૂંટારાઓનો અડ્ડો શોધી કાઢી એની ઉપર હલ્લો કર્યો. જીવ સાથે કટોકટીનો મામલો હતો. બેઉ જણે લૂંટારાઓનો બરાબર સામનો કર્યો. રાજકુંવરના સાથીદારો પણ બરાબર આ વખતે ત્યાં આવી પહોંચ્યા અને એમણે સૌએ મળી લૂંટારાઓને ઝેર કર્યા. રુસ્તમે લડાઈમાં એવું સુરાતન દેખાડ્યું અને દુશ્મનોને ઝેર કરવામાં એવી અક્કલ હોશિયારી દેખાડી કે રાજકુંવર એને પોતાની સાથે લઈ ગયો અને ભર દરબારમાં એને એના વખાણ કર્યા. એની કિંમતી પોશાક અર્પણ કર્યા અને પુષ્કળ ભેટ સોગાદો આપી. 7 વર્ષ પછી 40 ઊંટ પર ધન લાદીને
ડંકા નિશાન સાથે યશની ધજા ફરકાવતો રુસ્તમ ઘેર પાછો ફર્યો ત્યારે એના પિતાની છાતી ગર્વથી ફાટફાટા થઈ રહી હતી. ધન અને યશ કમાઈ આવેલા દીકરાને ભેટી પડી તેણે કહ્યું, પંડના પરિશ્રમથી માણસે એક નાની સી સોનાની કણી પેદા કરી શકતો હોત તો એ કણી એને રોટલો પૂરે છે, પણ બાપ દાદાની કમાણીની સોનાની ઈંટ ઉપર આસન જમાઈ બેસી રહેવાથી માણસ કરોળેની પેટે સુકાઈ જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે માણસ ફરે તે ચરે, માટે ચાલતા રહેવું, ટૂટક્યું વાળીને બેસી રહેવું નહીં. ઘંટીનું ઉપલું પડ ફરે છે તો એમાં એના મોંમાં દાણા ઓરાય છે. નીચલું પણ ફરતું નથી એટલે એને છાતી પર ઉપલા પડનો ભાર ખમવો પડે છે. મોતી સમુદ્ર છોડી શીપ છોડી બહાર આવે ત્યારે જ એની કિંમત થાય છે. તું મારું લાખેણું મોતી છે. મિત્રો, વાર્તા અમારી પૂરી થાય છે. અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. જય માતાજી મિત્રો.